વ્યાજખોરીને ડામવા પોરબંદર પોલીસની ઝુંબેશ. લોક દરબાર થકી 10 જરૂરિયાતમંદ લોકોને બેંકમાંથી લોન મંજૂર કરાવી. આજે પોલીસ દ્વારા એસબીઆઈ બેંક તરફથી લોન મંજૂરીના પત્ર એનાયત કરાવ્યા. પોરબંદર પોલીસે અત્યાર સુધીમાં 13 વ્યાજખોર સામે ફરિયાદ નોંધી. વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પોલીસને લોકોની અપીલ કરી. પોરબંદર જિલ્લામાં આજે જિલ્લા કક્ષાનો એક લોક દરબારનું આયોજન કરેલું હતું. આ લોક દરબારનો હેતુ છે એ વ્યાજખોરો વિરુદ્ધમાં ફરિયાદો દાખલ કરવાનો અને લોકોને બેંક મારફત લોન મળી રહે એ માટેના લોન મેળાના ડિસ્બર્સમેન્ટ માટેનો આ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી અરજદારો અને લાભાર્થીઓ આવેલા હતા. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો રાજ્ય સરકાર, ગૃહ વિભાગ અને આપણા કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા જિલ્લાની અંદર કોઈપણ ગુનેગાર હોય એની સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા બાબતની જે સૂચનાઓ મળેલી છે એના ભાગરૂપે આજે અમે આ લોક દરબારનું આયોજન કરેલું હતું. લોક દરબારના માધ્યમથી લોકોને અમે અપીલ કરીએ છીએ કે જિલ્લામાં આપને કોઈપણ વ્યાજખોર સામે કોઈપણ જાતની ફરિયાદ હોય, તમારી પાસેથી ઊંચા વ્યાજે કોઈપણ વ્યક્તિ પૈસા પડાવતા હોય, આપની જમીન મિલકત પડાવી લીધી હોય, ધાક ધમકી આપતા હોય, દબાવતા હોય, તો આવા કોઈપણ ચમરબંધી સામેની ફરિયાદ હોય તો પોલીસ વિભાગ છે તાત્કાલિક ગુનો દાખલ કરી અને એની સામે કાર્યવાહી કરશે. આ ઉપરાંત પણ જિલ્લાની અંદર જે કોઈ પણ ગુંડા આવારા તત્વો દ્વારા જે કોઈ રંજાડ કરવામાં આવતી હોય તો અમે આપના માધ્યમથી લોકોને અપીલ કરીએ છીએ કે તમારે કોઈપણ ચમરબંધી સામે કોઈ બીવાની જરૂર નથી. તમે પોલીસનો સંપર્ક કરો. પોલીસ કોઈપણ ચમરબંધી હશે એની સામે તાત્કાલિક ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરશે. અમે ગઈકાલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પણ એક વ્યાજખોરી વિરુદ્ધની આવી ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં આ જે ફરિયાદી છે એની પાસેથી 75 લાખ રૂપિયાની જે લોન હતી એની સામે 4 કરોડ જેટલી માતબર રકમ પડાવી લીધા પછી પણ એની મિલકત છે એ દબાવી દેવામાં આવેલી હતી, પડાવી લેવામાં આવેલી છે. તો આ ફરિયાદીની ફરિયાદ તાત્કાલિક ગઈકાલે દાખલ કરી અને અમે ગુનો દાખલ કરેલો છે અને આજે એ પૈકીના એક આરોપીની કમલાબાગ પોલીસે એરેસ્ટ પણ કરેલી છે. તો ફરી વખત અમે આજે આપ સૌના માધ્યમથી અને આજના લોક દરબારના માધ્યમથી પણ જિલ્લાના તમામ લોકોને અપીલ કરીએ છીએ કે તમારી પાસેથી આ રીતના કોઈપણ વ્યક્તિ જો ઊંચા વ્યાજે જો રકમ પડાવતા હોય